નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું નેહા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારથી। વલસાડ પાલિકા સંચાલિત પારડી સાંઢપોર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે કચરામાં આગ લાગતા દોડધામ। સુરતના પૂણા નહેર પાસે યાન દલાલને 4 બદમાશોએ માર મારી લૂંટી લીધો। વલસાડ શહેરમાંથી ઝડપાયું ગૌમાંસ। ગૌરક્ષા દળના સભ્યો સાથે સત્ય ન્યૂઝની ટીમે કરી એક્સક્લુઝિવ રેડ। વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થતી રિક્ષા પલટી મારી। નશાબંધી અને આબકારી વિભાગમાં બોગસ દસ્તાવેજ રજૂ કરનારી અઠવા પોલીસે ધરપકડ કરી। વલસાડ સિટી પોલીસે આરપીએફ રોડ નજીકથી દારૂ ભરેલ એસટી બસને ઝડપી પાડી। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ નગરપાલિકા દ્વારા કૈલાસ રોડ સ્થિત પારડી સાંઢપોર વિસ્તારના ઔરંગા નદીના પટ ઉપર ગંદા કચરાના નિકાલ માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જ્યાં કચરાના ઢગમાં અચાનક આગ લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું। વિગતો મુજબ વલસાડના પારડી સાંઢપોર ગામે ઔરંગા નદીના પટ પાસે પાલિકા દ્વારા શહેરના ગંદા કચરાનો નિકાલ કરવામાં આવે છે, જ્યાં પાલિકા દ્વારા ગંદા કચરાના ઢગ કરી તેને જે તે કેમિકલ વડે ટ્રીટમેન્ટ કરી કચરાને નિકાલ કરવામાં આવે છે, જે અંતર્ગત બપોરના અરસામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસેના મશીનરી સામેના કચરા ઢગમાં અચાનક આગ લાગતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું। આગ લાગવાની જાણ પાલિકાના સીઓ સુરેશ શેઠને ફોન દ્વારા કરાતા તેઓ તરત જ પાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કાંતિભાઈ એસ પટેલને ફોન દ્વારા જાણ કરતા તેઓ સ્થળ ઉપર તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને ફાયર ફાઇટરની ગાડી સ્થળ પર આવી પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ચાલો ચાલુ કરો એમ આ પેલા વાળી આજરોજ આપણા હર્ષદભાઈ વલસાપાડીવાળા જાગૃત નાગરિક એમનો મારી પર ફોન આવ્યો। એમનો ફોન ચીફ ઓફિસર સાહેબ પર બી ગયેલો હતો। એમનો બી મારી પર મેસેજ આવ્યો કે પ્લાન્ટ પર કચરો બહુ સળગે છે, એટલે હું તરત અહીંયા આવી ગયો છું। સાથે બોમ્બો બી લઈ આવ્યો છું અને જ્યાં કચરો સળગાવવાની વાત છે ત્યાં સુધી નગરપાલિકાનો સ્ટાફ કચરો સળગાવતો નથી, પરંતુ અહીં જે વીણવા આવે છે કચરો એ લોકો કંઈક સળગાવે એવું બીડીને એવું તો પીએ, એનાથી કંઈક સળગે એવું લાગે છે મને। આ અગાઉ બી ગઈ છેલ્લા 3 દિવસથી હું મારા બંબાઈ મોકલું જ છું કચરો, પણ આ પવનને કારણે પેલું ધુમાડો નીકળે છે, પણ હવે પછી ન સળગે એની તકેદારી અમે રાખીશું। સુરતના પૂણા નહેર પાસે સુમસામ ભાસતા રસ્તા પર યાન દલાલને 4 બદમાશોએ માર મારી લૂંટ કરી નાસી ગયા હતા। જોકે પૂણા પોલીસે ગણતરીના સમયમાં લૂંટનો ભેદ ઉકેલી 4 પૈકી 3 લૂંટારોને ઝડપી પાડ્યા હતા। વિગતો મુજબ પૂણા પોલીસના જપ્તામાં ઊભા આ 3 શખ્સોએ સુરતના એક યાન દલાલ પાસે લિફ્ટ માંગી થોડે દૂર સુધી અવાવરી જગ્યાએ છોડવાની વાત કરી માર મારી લૂંટી લેવાયો હતો। પોલીસને ફરિયાદ મળતાની સાથે જ પોલીસે આ લૂંટારી ગેંગને શોધવાની તજવીજ હાથ ધરી હતી। મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી પૂણા પોલીસે આ 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। જોકે ઘટના કંઈક આ રીતે બની હતી। વરાછાના બરોડા પ્રિસ્ટેજ પાસે એક યુવાને હાથ બતાવી મારે પૂણા ગામ જવું છે, મને બેસાડી જશો એમ કહી લિફ્ટ માંગી હતી, જેમાં ફરિયાદીએ રહેમ રાહે તેને બાઇક પર લિફ્ટ આપી હતી। પૂણા ગામ આવી જતા અજાણ્યાએ સારોલી પાસે છોડવા જણાવ્યું હતું, જ્યાં સારોલી ગામથી શિવનગર રસ્તા પર પૂણા નહેર નજીક શેરડીના ખેતર પાસે બાઇક ઊભી રખાવી હતી અને પાછળથી 3 અન્ય યુવાનો ત્યાં ધસી આવ્યા હતા। તેઓએ મનસુખભાઈને ધાક ધમકી આપી માર મારી રોકડા ₹2500 અને ₹30,000ની કિંમતની રુદ્રાક્ષની માળા લઈ ફરાર થઈ ગયા હતા। લૂંટ કરનારા ઘનશ્યામ ઉર્ફે ધનો નારાયણ શિયાળ, મહેશ ઉર્ફે દેવો ઉર્ફો બેવડો મંજીભાઈ વાલ્મીકી અને વિક્રમ ભરવાડની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે લૂંટમાં સંડોવાયેલા અને બાઇક ચાલક પાસે લિફ્ટ માંગનાર આરોપી પ્રવીણ પટેલની પોલીસે તલાશ શરૂ કરી છે। ગઈ તારીખ 18/3/14ના રોજ ફરિયાદી શ્રી મનસુખભાઈ ડાયાભાઈ માંગુકિયા પોતાના કામ અર્થે બરોડા પેસ્ટેજથી પૂણા નહેર તરફ જતા હતા, ત્યારે રસ્તામાં તેમની પાસે આ કામના જે આરોપી પ્રવીણ પટેલ છે એમને લિફ્ટ માંગેલી,
લિફ્ટ માંગી અને તેના પોતાના મોટરસાઇકલ પર બેસાડી અને પૂણા નહેર ઉપર કાચા રસ્તા ઉપર આવતા ત્યાં તેમના સાથેના બીજા માણસો પણ ત્યાં મોટરસાઇકલ લઈને આવેલા અને આ કામના ફરિયાદીને લાફો મારી અને ગળામાંથી ચેન અને પાકીટમાંથી 2500 રૂપિયા લૂંટી લીધેલા. જે અનુસંધાને અત્રેના પોસ્ટે ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને તેની તપાસ ડિસ્ટા પીએસઆઈ શ્રી ચુડાસમાનાઓ કરી રહ્યા છે. તેમને આજરોજ તેઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન આ કામના આરોપીઓ ધનેશ અને મહેશ ધનો એ બંનેને મોટરસાઇકલ ઉપર રેડ હેન્ડેડ પકડી લીધેલ છે અને તેમની પાસેથી મુદ્દામાલમાં ગયેલ સોનાની મળકાની કિંમત ₹30,000ની તથા ₹2500 રોકડા તે પણ કબજે કરવામાં આવેલા છે. અને જે મોટરસાઇકલ ગુનામાં વપરાયેલી હતી તે પણ મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવેલી છે. અને આ કામના બીજા જે નાસ્તો ફરતો આરોપી છે વિક્રમ ભરવાડ તેને પણ આજરોજ ઝડપી લેવામાં આવેલ છે. બાકીના જે એક આરોપી છે તેની વલસાડ ધોબી તળાવ વિસ્તારમાંથી આજરોજ એક ઘરની ગૌરક્ષા દળના યુવાનો સાથે સત્ય ન્યૂઝની ટીમે એક્સક્લુઝિવ રેડ કરતા ઘરની અંદર ગૌમાંસનું મોટા પાયે વેચાણ કરતો વેપારી રંગે હાથે ઝડપાઈ ગયો હતો. હિન્દુઓ માટે માતા ગણાતી ગાય આ એક એવું પશુ છે કે જેને હિન્દુઓ પૂજે છે, એની પૂજન વિધિ કરે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેટલાક ખાટકીઓ આ ગાય માતાને કાપીને કરી રહ્યા છે વેપાર, ગાય માતાનું કરી રહ્યા છે કતલ અને ત્યારબાદ કરવામાં આવી રહ્યો છે એના માંસનો વેપલો. કેટલાક હિન્દુવાદીઓની સાથે સત્ય ન્યૂઝની ટીમે આજરોજ વલસાડ જિલ્લાના વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં કરી એક્સક્લુઝિવ રેડ અને ઝડપી પાડ્યો ગાય માતાનો વેપાર કરતા એક વેપારીને. કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. જોકે ગૌરક્ષા દળના યુવાનો કેટલાકને પકડીને કેટલાકને ઝડપીને પોલીસને સોંપી પણ દેતા હોય છે, પરંતુ બાદમાં આરોપીઓ અંગત લાગવગ કહીએ કે ગાંધી છાપ લઈ બેઠેલી ખાખી વર્દી બાબુના લાલિયાવાડથી છૂટી જતા હોય છે. ત્યારે વલસાડ શહેરના વચ્ચોવચ્ચ ગૌમાંસના મોટા પાયે વેપાર કરતા એક કસાઈને ગૌરક્ષાના યુવાનો એની સાથે સત્ય ન્યૂઝની ટીમે રેડ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ઓવરબ્રિજ ઉપરથી એક 3 વ્હીલર ઓટો રિક્ષા પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી, જેના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. તો મુજબ વલસાડ ધરમપુર ઓવરબ્રિજના પૂર્વ છેડે ધારાનગર વિસ્તાર તરફ જતા માર્ગ ઉપર એક ઓટો રિક્ષા GJ15V3303ના ચાલક પોતાની ઓટો રિક્ષા લઈ મગોદ ગામના શાંતિ મંદિરથી નીકળી કોઈ કામ અર્થે વલસાડ RTO કચેરી તરફ પૂરપાટ ઝડપે જઈ રહ્યા હતા, જે દરમિયાન ચાલકે ઓવરબ્રિજ ઉપર સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા રસ્તાની બાજુમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. રિક્ષામાં સવાર મનીષભાઈ મોહનભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેઓએ આગળ ચાલી રહેલ ST બસને ઓવરટેક મારી હતી, જેનો બચાવ કરતા રિક્ષા પલટી મારી ગઈ હતી. બનાવમાં રિક્ષામાં બેસેલ 2 જેટલા વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. મારું નામ મનીષભાઈ મોહનભાઈ રાઠોડ છે. તમે ક્યાંથી ક્યાં જતા હતા? અમે RTO ઓફિસમાં જતા હતા. અમે શાંતિ મંદિર મોગોટથી અમે RTO ઓફિસ જતા હતા. તો પાછળ બસ આવતી હતી, તો સાઈડે અમે બસને સાઈડ આપવા ગયા તો વચ્ચે ખાડો છે, તો ખાડામાં પાછલું ટાયર પડી ગયું, તો અમારી રિક્ષા ઝાડમાં અથડાઈ ગઈ છે. મારે કહેવાનું એટલું જ છે કે જલ્દ નગરપાલિકા આ રસ્તો ખાડો પુરાવે તો સારું, નહીં તો વારંવાર એક્સિડન્ટ અહીંયા થાય છે. નશાબંધી અને આબકારી વિભાગમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી દારૂનું લાયસન્સ મેળવનાર શખ્સની સુરતની અઠવા પોલીસે ધરપકડ કરી છે. અઠવા પોલીસ જપ્તામાં ઊભો આ એ શખ્સ છે, જેણે દારૂ પીવાની પરમિટ માટે દસ્તાવેજોમાં ચેડા કરવા ભારે પડી ગયું છે. ભેસ્તાનમાં આવેલી કેશવનગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય અરુણ પટેલ નામનો આ શખ્સ દલાલીનું કામ કરે છે. નાનપુરા વિસ્તારમાં આવેલી નશાબંધી અને આબકારી વિભાગમાં પાન કાર્ડ તથા લિવિંગ સર્ટી અને ડ્રાઇવિંગ લાયસન્સની નોટરાઇઝ્ડ રજૂ કરી દારૂની સ્વાસ્થ્ય પરમિટ મેળવી લીધી હતી. ત્યારબાદ પરમિટ પૂર્ણ થતી હોય તેણે રિન્યુઅલ કરવા માટે ફરી અરજી કરી. અરજી દરમિયાન જ્યારે આરોપી અરુણ પટેલને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ બોલાવવામાં આવ્યો ત્યારે સત્ય બહાર આવ્યું. બોગસ દસ્તાવેજ રજૂ કરવાના મામલે જે વકીલે નોટરી કરી આપી છે અને જેણે ટ્રુ કોપી કર્યું છે, સિવાય નશાબંધી વિભાગમાં ઝેરોક્સ પેપર ઉપર પરમિટ આપનાર અધિકારી ફરતે હવે અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે, જેમાં દારૂની પરમિટમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. ગઈકાલે નશાબંધી ખાતાના અધિકારીશ્રીએ એક ફરિયાદ જાહેર કરેલી, જેમાં અરુણભાઈ નામના વ્યક્તિએ 2009ના વર્ષમાં સ્વાસ્થ્ય પરમિટ એટલે કે દારૂ પીવા અંગેની જે સરકારી પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે તે પરમિટ એણે દસ્તાવેજો રજૂ કરીને મેળવેલી. એ પરમિટની રિન્યુઅલ વખતે એ દસ્તાવેજોની ખરાઈ કરવામાં આવતા એ દસ્તાવેજો ખોટા હોવાનું જે તે વખતે જણાઈ આવતા નશાબંધી ખાતાના અધિકારીએ ફરિયાદ આપેલી છે, જે આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એટલે જે તે વખતે જેણે દસ્તાવેજો રજૂ કરેલા એ જે તે વખતે પરમિટ મળી ગયેલી. જે અધિકારી હતા એમને એ દસ્તાવેજો માગ્યા, એણે આપ્યા. જોયું તો અગાઉ દસ્તાવેજો જે રજૂ કરેલા તે અને અત્યારના દસ્તાવેજ એનો જ, પણ એમાં આરોપી
જો ને ત્યાં હશે કિરણ નથી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન વર્ષ 2009માં આરોપીએ જે પરમિટ મેળવેલી એ ઝેરોક્સ કરેલા દસ્તાવેજોના આધારે મેળવેલી હોય તેવું જણાયું છે, પણ તે નોટરાઇઝ દસ્તાવેજો છે એટલે એ અંગે કઈ રીતે ખોટા દસ્તાવેજોનું નોટરાઇઝ થયું છે એ પણ એક તપાસનો વિષય છે. વલસાડ શહેરની અંદર અવારનવાર દારૂની બિંદાસ રીતે હેરાફેરી થતી હોય છે, જેના લીધે પોલીસના ચુસ્ત બંદોબસ્તે આવા બેફામ બનેલા બુટલેગરો પોલીસના હાથે ઝડપાતા હોય છે. ત્યારે આજરોજ સિટી પોલીસે વલસાડ શહેરના અંદર દારૂ ભરેલી એક એસટી બસને રંગે હાથે ઝડપી પાડી હતી. વિગતો મુજબ વલસાડ સિટી પોલીસને મળેલ બાતમીના આધારે એક એસટી બસ નંબર GJ18Y7440 જે દમણથી નીકળી વલસાડ એસટી ડેપો તરફ આવી રહી છે, જે બસના અંદર અંદાજિત 13 જેટલી મહિલા બુટલેગરો દારૂ વિસ્કી બોટલ નંગ 1400 જેની કિંમત અંદાજિત 94,100 સાથે એસટી બસ ચાલક SD પરમાર જે રહે મહેસાણા વિસનગર જે હાલ વલસાડ એસટી ડેપોમાં ફરજ બજાવે છે, જ્યારે તેની સાથે બસના કંડક્ટર જેનું નામ UC આહિરને પોલીસે ઝડપી પાડી 13 જેટલી કુખ્યાત બુટલેગરો મહિલાને પોલીસે સળિયાના પાછળ ખસેડી મૂક્યા છે, જ્યારે બસ ચાલક અને કંડક્ટરને પોલીસે યોગ્ય તપાસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. हाँ बस मार दो तो सर ड्यूटी से बच्चे बच्चे बदलाती रही हमारे ड्यूटी तो बदलाती रही दारू बारह ये तो सब गणना नहीं कितना अंदाज 8-10 जણા છે લોકો. ના સાહેબ ના, એ તો સાહેબ બધા માથા ભારે હોય છે, બધા માથા ભારે હોય છે તો ગાડી આગળ બીજી ગાડી મૂકી દીધી હોય પછી ભરતા છે. આ તો સાહેબ વચ્ચે વચ્ચે બદલાતી રહેવાથી કોઈ વાર આ લાગે, કોઈ વાર એક્સપ્રેસે જવું પડે, કોઈ થાય. તો ક્યાં સુધી આ દારૂ લઈ જાય લોકો દમણથી? એ તો વલસાડ જ આવે છે, ગાડી વલસાડ સુધી આવે. સાહેબ હું તો હમણાં જ નવો ભરતી થયેલો અને મહેસાણાનો વતની, અહીંયા પહેલી વખત જ નોકરી આવેલો. મને તો ખ્યાલ નહીં કઈ દારૂવાળી કઈ, તો આમ તો એ ખ્યાલ જ ના. હું તો પેસેન્જર સમજીને ઊભી જ રાખું સાહેબ, અને આ કોણ ચણે કોણ નહીં મને તો શું ખ્યાલ હોય. આના માટે એક્સ્ટ્રા પૈસા આપે તમને? ના મને કશું, અમુક આ નોકરી જ મારા વતી નહીં સાહેબ, પહેલી વખત નોકરી જાય કદી મારા નોકરી. હું બીજી મારી એક્સપ્રેસ નોકરી ઘર બાજુ કરવા એક જ નોકરી આવી બાકી હું નોકરી. મહેરબાન પીઆઈ સાહેબની સૂચનાથી આજરોજ પ્રોહી અંગેની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મને બાતમી મળે કે દમણથી આવતી બસમાં કેટલાક ખેપિયાઓ દારૂ લઈને આવે છે, જેથી અમે સદરી બસ ચેક કરતા સદરી બસમાંથી બિયર તથા ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીઓ કુલ નંગ 1400 કિંમત રૂપિયા 94,100નો દારૂ મળી આવે છે, જે કબજે કરી આરોપીઓ કાયદેસર કરવામાં આવે છે. આ દારૂની હેરાફેરીમાં 13 જેટલી મહિલાઓ પકડાયેલ છે. સાહેબ આગળની કાર્યવાહી જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ પાલિકા સંચાલિત પારડી સાંતપોર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે કચરામાં આગ લાગતા દોડધામ. સુરતના પૂણા નહેર પાસે યાન દલાલને 4 બદમાશોએ માર મારી લૂંટી લીધો. વલસાડ શહેરમાંથી ઝડપાયું ગૌમાંસ. ગૌરક્ષા દળના સભ્યો સાથે સત્ય ન્યૂઝની ટીમે કરી એક્સક્લુઝિવ રેડ. વલસાડ ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થતી રિક્ષા પલટી મારી. નશાબંધી અને આબકારી વિભાગમાં બોગસ દસ્તાવેજ રજૂ કરનારી 8 પોલીસે ધરપકડ કરી. વલસાડ સિટી પોલીસે RPF રોડ નજીકથી દારૂ ભરેલ એસટી બસને ઝડપી પાડી. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.